જય શ્રી કૃષ્ણ. તો આજનો વિડીયો છે એમકોમ સેમ 2ના વિદ્યાર્થી માટે. ચૂંટણી નામ છે કંપનીલક્ષી નાણાકીય અહેવાલ પ્રશ્ન એટલે કોર્પોરેટ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ. રેડી? આ બુક છે ને આ તમારા પાઠ છે, ચેપ્ટર છે, ચેપ્ટરના નામને ક્વેશ્ચન છે. તો પહેલો પાઠ છે કંપનીલક્ષી નાણાકીય અહેવાલ પ્રશ્ન. પહેલા પાઠમાં તમને થિયરી પૂછાય. શું પૂછાય? એક્ઝામમાં તમારે ચોથો પ્રશ્ન હશે, ક્વેશ્ચન નંબર 4 થિયરી હશે. 2 પ્રશ્ન થિયરીના પહેલા પાઠમાંથી હશે. રેડી? પછી બીજો, ત્રીજો ને ચોથો એમાંથી તમારે શું પૂછાય? દાખલા જ પૂછાય. બીજામાંથી 2 દાખલા પૂછાય. એક નાણાકીય પત્રકવાળો છે ને ગુણોત્તર સૂત્રવાળો 2 દાખલા પૂછાય. ત્રીજામાંથી 2 દાખલા પૂછાય. ત્રીજો દાખલો અથવાનો ત્રીજો દાખલો જ પૂછાય. ચોથામાં શું પૂછાય? તમને થિયરીનો એક પ્રશ્ન પૂછાય ને હે ને અથવામાં તમને દાખલો પૂછાય. એક્ઝામમાં ત્રીજો પ્રશ્ન હે. રેડી? તો પહેલો પાઠ એ થિયરીનો હે. જો અહીંયા ફોર્મેટ આપી દીધું એક્ઝામમાં તમારે ક્વેશ્ચન. જો થિયરીનો ક્વેશ્ચન હશે પહેલા પાઠમાંથી. રેડી? હવે આ પહેલો પાઠ તો આપણે પહેલા પાઠમાંથી થિયરી જ કરવાની. તો શું કરશું થિયરીમાં આપણે? આ જુઓ અને બીજા નંબર ત્રીજા નંબરનું કંપનીલક્ષી નાણાકીય અહેવાલ પ્રશ્નનો અર્થ. તમને અર્થ આવડવો જોઈએ. એના પછી મેન શું છે? એના હેતુઓ છે. મહત્વના પ્રશ્ન શું છે? તમને હેતુઓ પૂછે કે એના અહેવાલ પ્રશ્નના હેતુઓ જણાવો અથવા ઉપયોગકર્તા કોણ છે? ઉપયોગકર્તા પૂછે. 2 પ્રશ્ન થયા. ત્રીજા નંબર પર પ્રશ્ન શું છે? એની લાક્ષણિકતા. શું કીધું? ના પાસે માહિતી અથવા હિસાબી માહિતી. નાણાકીય અહેવાલ પ્રશ્નની માહિતી અથવા હિસાબી માહિતીની વિશિષ્ટ ગુણવત્તાયુક્ત લાક્ષણિકતા કે એક પ્રશ્ન એ છે. અને ચોથો પ્રશ્ન શું છે? કે કંપનીલક્ષી નાણાકીય અહેવાલ પ્રશ્નના લાભ, મહત્વ, ફાયદા ગમે કે એના લાભ, મહત્વ, ફાયદા ગમે શું છે? એ 4માંથી 2 પ્રશ્નો 4માંથી જ હશે. પણ 4માંથી 1 પ્રશ્ન તો હશે તમારા. ખાલી 4 પ્રશ્ન કરો અને 4 પ્રશ્ન તમે કરી લો એટલે તમને થિયરીનો પ્રશ્ન આવડી જાય. નાના હે મેં વિડીયો બનાવેલ છે પહેલાં થિયરીનો હે ને આ બધું આખું માહિતી આપેલ છે ને આ પ્રશ્નનો બધું જવાબ કેમ લખવો એનો વિડીયો છે.